સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના બ્લોગમાં. તો આજે છે મારા ભાઈનો બર્થડે અને અત્યારે આજ સવાર થઈ રહ્યા છે. મારા મમ્મી પપ્પા લોકો ગયા છે ડેકોરેશનનો સામાન લેવા અને કેક લે. તો આપણે આ દિવાલ પર ડેકોરેશન આ તમે મારી બેનને જોઈ શકો છો કે બર્થડે મારા ભાઈનો છે અને તૈયાર એ થાય છે અને આ એક બેન ચીલ મારે છે. આને કેટલો મેકઅપ ખોપડ્યો છે. જો મેં જરા પણ મેકઅપ નથી કર્યો. પછી મારા ભાઈને નવા કપડાં લેવા ગયા હતા તો મારો ભાઈ કપડાં બતાવી રહ્યો છે. એને મહેંદી કલર જેવી ટી શર્ટ લીધી હતી અને બ્લુ કલરની મસ્ત જીન્સ લીધી હતી અને કપડાં એના પર બહુ મસ્ત લાગતા હતા. પછી હું અહીંયા બતાવી રહી છું કે તને કાકા લોકોએ શું ગિફ્ટ આપી હતી. પછી મેં ગિફ્ટ કંઈ પણ દીધી કે એ શું આપી હતી ગિફ્ટ. પછી એ ગિફ્ટ ખોલવાની જીદ કરતો હતો એટલા માટે પછી હું ડેકોરેશનનો સામાન લઈ અને રૂમમાં જતી રહી. અને ડેકોરેશનમાં છે હેપી બર્થડે લખેલું, આ ફુગ્ગા છે, કેપ છે અને એક બલૂન ફોડવાનું છે. તો અમે અહીંયા બધા ફુગ્ગા ફૂલાવી રહ્યા છે. તો કોઈથી ફુગ્ગા જ નથી ફૂલતા. પછી હું નાનો ફૂલાવતી હતી મારી બેન કહે કે તું મોટો ફુગ્ગો ફૂલાય થોડી હજુ અંદર હવા પર. તો મેં કીધું આટલી બધી હવા ભરવાની શું જરૂર છે. તો એ કે મોટા ફુગ્ગા સારા લાગે એટલા માટે મોટા ફુગ્ગા ફૂલાવા માંડ્યા. પછી અમે લોકો ફુગ્ગા ફૂલાવતા હતા અને બર્થડે બોય પણ ફુગ્ગા ફૂલાવવા માંડે. તો પછી અમે રૂમાલની અંદર નાખતા હતા કેમ કે ઉડી જતા હતા ફુગ્ગા, પંખો ચાલુ હતો એટલા માટે. અને અહીંયા મારી બેન છે, કાકા, મમ્મી, કાકાના છોકરી, પછી અમારી બેન હતી કાકાની છોકરી, આ છે અમારા કાકી. બધા હસતા હસતા મસ્ત રીતે ફુગ્ગા ફૂલાવતા હતા કેમ કે બધાને હસવું પણ બહુ આવતું હતું. પછી હેપી બર્થડે લખવાનું છે અને દોરી વડે જોઈન્ટ કરવાનું છે. તે મારી બેન જોઈન્ટ કરે છે અને આ છે બર્થડે બોય. અમે આવી રીતે ફુગ્ગા કેમ કે ફુગ્ગા ઉડી જતા હતા એટલે બે ખાટલાની વચ્ચે ફુગ્ગા રાખ્યા હતા અમે. અને આ ફુગ્ગાથી બહુ બીવાતી હતી મારી બહેન તો એને મમ્મી લઈને બેઠા હતા. આ ફુગ્ગા અમે એવી રીતે રાખ્યા છે કે ઉડે પણ નહીં. અને આ બર્થડેનું લગાવડાવી દીધું છે. તો મારી બેન કે થોડું નીચે લગાય તો સારું લાગશે. તો મેં કીધું કંઈ વાંધો નહીં, નીચે લગાવું સારું લાગશે. પછી દીદી અને પપ્પા બંને ડેકોરેશન કર્યું. જન્મદિન મુબારક ઓ રજવાડાના રાજા, આજ ખુશીઓ રે મનાવો ઓ રજવાડાના રાજા. મારો ભાઈ બંધ છે રાજા, લાગે મોટા મહારાજા. બર્થડે બોય રાજા, લાગે મોટા મહારાજા. જન્મદિન 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 એ જન્મદિન કરવા લાગી લો મિલાઈનો જીઓ વાલા જીઓ તમે સાલ રે હજારો કેક રે કાપી મનાવો ખુશીઓ રે હજારો. પછી મારો ભાઈ કેક લઈને ઊભો તો પણ કોઈ આવતા જ નહોતા કેક કાપા. પછી મમ્મી અને પપ્પા આવ્યા. મેરે દિલ સે રિશ્તા પુરાના હૈ. અને આ કાકા કાકી છે. जिस पल तुम साथ मेरे उस पल मैं जिंदगी અને મારો ભાઈ ચોકલેટ ખાતો હતો એટલા માટે અમે લોકો બહુ હસતા सब હતા. कुछ कोई ख्वाहिश ही नहीं. અમારી બહેન છે. પછી ફુગ્ગા પણ બહુ ફોડ્યા ગાઈસ. હું એકલી જ બધા ફુગ્ગા ફોડી દીધા. અને મારા કાકાની છોકરી એટલી ડરતી હતી ને ફુગ્ગાથી અને હું એટલી જ બધા ફુગ્ગા ફોડી દીધા. અને આ બર્થડે બોય ફોટા પડાવે છે અને કચરો એટલો થઈ ગયો તો પછી હું કચરો વાળતી હતી. પછી મારી માસીની છોકરી અને છોકરા લોકો આવ્યા હતા. કચરો એટલો હતો ને પછી હું પફ બધા માટે કાઢતી હતી અને શું કહેવાય પફ, ચોકલેટ અને સોસ બધાને આપતા હતા મેં ખાવા. આ મારી માસીનો છોકરો છે ગાઈસ, એને કેક બહુ ભાવે છે. અને આ બર્થડે બોયની બર્થડે ખતમ. આ મારી માસીની છોકરી છે. પછી અહીંયા મારી માસીનો છોકરો ગીતો વગાડતો હતો. આ જો મેકઅપ વગર
આ મારી માસીની છોકરી, આ બંને ગીતો વગાડતા હતા અને મારા કાકાની છોકરી નાચતી હતી. અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક